બોસ પ્લીઝ બેસી જાઓ ને. હા ઓ ભાઈ તું અહીંયા ધ્યાન રાખ ને. ફોન સીધો પકડ. ચલ શરૂ કરીએ. 3 2 1 એક્શન. હાય ગાઈઝ, તમારું ફરી એકવાર સ્વાગત છે મારી ચેનલ કાર્તિક ગ્રાન્ડફાડ KGF પર. આજે ફરી એકવાર એક લોયલ્ટી ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. આ છે યશ. હાય કે હાય. યશને લાગે છે કે એની ગર્લફ્રેન્ડ સુનિધિ લોયલ છે. છોકરીઓ હોતી નથી ભોળી, એ કરી નાખે છે તમારી પોળી. તારી પણ થઈ જશે. આખો લગાડ તારી GF ને ફોન. હાય બેબી. હાય જાનુ. I miss you so much. ક્યાં છે? હમણાં આવી જાઉં બોલ. ના હમણાં નહીં. હમણાં ઘરે છું અને ડેડ પણ ઘરે જ છે. બહાર નીકળો એટલે કોલ કરું. ઓકે? હા પપ્પા. ચલ બાય બાય બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. તો એણે કહ્યું એ ઘરે છે એમ ને? હા. ચલો ગાઈસ હવે શરૂ કરીએ. આવ યશ. બસ યશ, આ પડદા પાછળ તારો પ્રેમ છે. આર યુ શ્યોર તારે આ પડદો ખોલવો છે? જો તે આ પડદો ખોલ્યો તારો પ્રેમ નાગો થઈ જશે. મને એના પર ટ્રસ્ટ છે. તો તારા ટ્રસ્ટની વાળ ભૂંગળી અને ખોલ પડદો. શું થયું? સુનિધિ નથી, હું નીકળું. હા. એક મિનિટ ઉભો રે. સુનિધિ નથી એમ? એક મિનિટ હા ભાઈ. સુનિધિ હાય. યશ, તું અહીંયા? ભરોસાની ભેંસ ગઈ પાણીમાં, ગર્લફ્રેન્ડ વેચતી વરે છે પપ્પીઓ લાણીમાં. આ ઘર છે તારું અને આ બાપ છે તારો. દીકરી વાલનો દરિયો. રંગે હાથો પકડી છે સુનિધિને ચીટ કરતા અને ફેલ થઈ ગયો યશ લોયલ્ટી ટેસ્ટમાં. તે મારો લોયલ્ટી ટેસ્ટ કરાયો? સિરિયસલી? તને શરમ ના આવી? તને ના આવી તો આને કઈ રીતે આવે? ડિસ્ગસ્ટિંગ. સુનિધિ સાંભળ બેબી. ક્યાં ભાઈબંધ? ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી ને, હવે પૂરી પણ કરો. Once again I proved it કે લોયલ્ટી અને છોકરીઓને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા જ નથી. લખી રાખો, દિલના દર્દને ક્યાં જઈને વ્યક્ત કરશો? પ્રેમ કરશો ને તો 100% મરશો. આટલી બધી વાર એડવાઇસ આપ્યા પછી પણ તમે લોકો સમજતા નથી અને મારે કરવો પડે છે લોયલ્ટી ટેસ્ટ. હવે નેક્સ્ટ લોયલ્ટી ટેસ્ટ ક્યાં હશે, કોનો હશે, કેવી રીતે થશે એ બધું જ જાણવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ કાર્તિક ગ્રાન્ડફાડ KGF ને. ત્યાં સુધી તંદુરસ્ત રહો, દુરસ્ત રહો, મસ્ત રહો. પણ ભાઈ જો છોકરીઓથી દૂર રહો. બોલ તન્મય. નાના બરોડાની અમદાવાદ છું, બોલ ને. શું વાત કરે છે બે? નીલિયાએ પોતાના હાથની નસ કાપવાની જગ્યાએ કિંજલ જોડે સંબંધ કાપવાનો હતો. કઈ નહીં, ચલ આયો. હા આવું પણ ભાઈ આવું ઉડીને આવું. પહોંચો, ચલ મૂક ફોન મૂક. મોન્ટુ, મારી કિંજલના લગ્નમાં કોઈ વિઘ્ન નહીં આવવું જોઈએ. નીલી જ્યાં પણ દેખાય પતાવી દે છે, નહીં તો હું તને પતાવી દઈશ. મોન્ટુ બધું જ સંભાળી લેશે. હું તમને હાથ જોડું છું. આપણો પ્રસંગ, આપણા મહેમાનોને સાચવો. ચાલો. હું ભલે અંદર હોઉં, મારું બધું ધ્યાન બહાર હશે. ખરેખર પતાવી દઈશ. ચાલો ને હવે. તમને નિલયનો ફોટો વોટ્સએપ કર્યો છે.
એક જણ અહીંયા ને બાકી 3 ગામમાં જાઓ. નિલય ગામમાં જ્યાં દેખાય ત્યાંથી એને સીધો ઉપાડી લેજો. બાકી હું જોઈ લઈશ. તું ચિંતા ના કર ભાઈ, કરીશું કંઈ. 100% નહીં અહીંયા પાર થશે. નિલય કિંજલ ને જો તારી જોડે જ લગ્ન કરવા એ હોત ભાઈ. તો બીજાને હા શું કામ પાડત? બોલ ના, બોલ ને. અરે ઓ ભાઈ, તું જરાક શાંતિ રાખ, એને કંઈ થઈ જશે તો. ઓલે લે લે લે. ખાલી પટ્ટી પર નીડલ લગાડી છે. અને આ જોતો ખરી હલકી ક્વોલિટીનો કેચઅપ છે. આ જો. બે નીલિયા, બે તું તો બહુ મોટો માદર ગટ્ટો નીકળ્યો યાર. અરે પણ બે નડિયાદથી મારી તાનિયા સાથે અહીંયા હેરિટેજ વોક માટે આવ્યો તો, તારું આ નાટક જોવા નહીં. અરે તો શું કરું યાર, કિંજલને પરણી જવા દઉં. હું ત્યાં જઈ નહીં શકું ને તન્મય ઢીલાથી કશું થઈ નહીં શકે. જો આ બધા નાટક ના કર્યા હોત તો તું આવત બરોડાથી અહીંયા. ના જ આવત ને. આ તો અહીંયા હતો એટલે આવ્યો. જોયું? હા, અને છોકરીઓ પર મરવા કરતા છે ને તારા જેવા લોકોએ મરી જવું જોઈએ. મરી જ જઈશ. જો તમે બંને કિંજલને લેવા ના ગયા ને તો કૂદી જ જઈશ અહીંયાથી. અરે ઓ ભાઈ, ઓય સાંભળ, કૂદવાની કે વાત કરે? શું ક્યારનો કૂદી જઈશ? બુદ્ધિ જેવું છે કે નહીં? મારવા માળે રે તું, બીજા માળે નહીં, સાચે મરી આ તો જવાય. મરવા જ કૂદું છું ને હું. અરે એક મિનિટ, મને તરફ તાનો ફોન આવે. હા તાનું બચ્ચું, બોલ. કઈ નહીં, બસ આ લઈને ત્યાં. જોયું? હા. મરતા ફ્રેન્ડને મૂકી દીધો. આ તાનિયાનો ફોન આવે ને એટલાની ફાટીને હાથમાં આવી જાય છે. બે હું કહું છું, આ છોકરીઓ હોય જ છે જીવલેણ. અબે તમે કિંજલને લેવા જાઓ છો તો અહીંયાથી કૂદી જવું. કૂદ્યા કરતા તું કિંજલને લેવા જા. ત્યાંથી જીવ તો પાછો નહીં આવવા દે મને. તું તારો જીવ લેના કરતા એ લોકોને લેવા દે. યાર તમે ભાઈબંધો છો કે? તમારે મને મળતો જ જુઓ છે ને, તો હવે તો જુઓ. એક મિનિટ. ચલ અમે કિંજલને લેવા ગયા. હે? માની લે અમે કિંજલને લેવા ગયા અને જો એ ના આવી તો શું કરીશ? હે? ના ભાઈ, કિંજલ એવું નહીં કરે. જો કિંજલ ના આવીને હા, તો તારી ચેનલની ઉપર હું શર્ટલેસ નહીં પણ પેન્ટલેસ થઈ જઈશ. અને જાંગિયામાં ગામ આખામાં ફરીને બધાને કહીશ કે છોકરીઓ હોય છે જ જીવલેણ. એ પછી મરી જઈશ. ચેલેન્જ એક્સેપ્ટેડ. વાહ. ચાલ તન્મય. ચાલ એક મિનિટ, એટલે હું શું કહું છું કે મારે આવું જ પડશે. એટલે આ કામ તો તું આમ એકલો કરી લે યાર, મારે આવવાની શું જરૂર? ફટ્ટુ ફોસી પોચા બીકણ બાયલા નબળા બૂચ મારી ના. અરે એ બધું બંધ કરો. 2 વાગે પેલીનો હસ્તમેળાપ છે યાર. તારે કરવો છે ને હસ્તમેળાપ એની સાથે? હાસ તો ને. કરવો છે ને? અલા હા. તો લાવ તારી ગાડીની ચાવી આપ. બે મારી ગાડી કેમ? પેટ્રોલે બાળવાનું ને કિંજલના બાપાનો મારે ખાવાનો. બંને જોડે ના થાય બોસ. ના જાઓ. ભાઈ પેટ્રોલ તો છે ને. ઓ ભાઈ, હવે કઈ બાજુ? એની જાતને નેટવર્ક જ નથી. 5G લોન્ચ થઈ ગયું પણ હજી 4G ના ટાવરના લોચા છે. ના ઉપાડીશ. તાનિયાનો ફોન છે, નહીં ઉપાડું તો હું ઉપડી જાઉં. હાય તનુ બાબુ, થોડી વારમાં કરું દીકા, ડ્રાઈવ કરું છું બચ્ચું. પછી ક્યારે? હું ઓલરેડી અહીંયા નાઇટ હેરિટેજ વોક માટે પહોંચી ગઈ છું. તું ક્યાં છે? ચલ ને ભાઈ તન્મય, ફટાફટ પતાવ ને યાર. તું કાર્તિક જોડે છે? તને ખબર છે ને કે આપણે વોક પતાઈને મારા ઘરે જવાનું છે? ડેડ ઘરે નથી. ક્યાં છે તું? હા એટલે બચ્ચું હું શું કહું છું કે એક જ મહિનો બાકી છે લગ્નને. ફર્સ્ટ નાઇટ માટે થોડુંક તો એક્સાઇટમેન્ટ રહેવા દે. ઓ માય ગોડ તન્મય, તું આપણી આવી બધી વાતો કાર્તિકની સામે કરે છે. ધીસ ઇઝ ડિસ્ગસ્ટિંગ. બાય. બસ ખબર. લે. અરે રિલેક્સ થઈ જઈશ. લે સિગરેટ પર કેમ ગુસ્સો કાઢે છે? એક તો ઇન્ટરનેટ વગર પહોંચવાનું કેમનું લોકેશન ઉપર? એક તો આને જપ નહીં. બોલ નહીં લાય. પહોંચ્યા? ભાઈ પહોંચીએ જ છે યાર.
બે દોસ્ત તું છે ને આમ ફોન કરીને નર્વસ ના કરીશ યાર. ઓલરેડી અહીંયા પાટેલી છે, તારે જ આવતું અરે નથી. ભાઈ તો એ બધું છોડ. જો ચીનના લેફ્ટમાં છે, માર લેફ્ટ માર. વાળ ચાલ. દિલ્હી હવે ફોન કર્યો છે ને તો યુટર્ન મારી લઈશું. ફોન મૂક. અરે ભાઈબંધ, હા આ સરસ્વતી મોહલ્લો ક્યાં છે? એ તો ગામની બહાર છે. અચ્છા, ઓકે, થેન્ક યુ. તમારે લગ્નમાં જવાનું છે? હા, તો તમારે ચાલતા જવું પડશે કારણ કે આગળ રસ્તો બંધ છે, ગાડી નહીં જાય. ઓકે દોસ્ત, હા, થેન્ક યુ દોસ્ત. હિંમત આપજો, પ્રભુની રક્ષા કરજો. ગણપતિ બાપ્પા તમને મોદક ધરાઈશ, હનુમાન દાદા તમને સિંદૂર ચડાઈશ અને એ માતા રાણી તમને ચુંદડી ચડાઈશ અને સાથે નારિયેળ વધેરીશ. વાહ બાલાજી ભગવાન વાળે ચડાઈશ. બે તું એક્ઝામ પહેલા પણ આવું જ કરતો હતો. ચાલ ને યાર. ભાઈ એક્ઝામમાં છે ને માણસ કા પાસ થાય કા ફેલ થાય. આપણે જે કરવા જઈ રહ્યા છે ને એમાં જેલ થાય. આ ટેન્શન વાળું કામ છે યાર. મને મારી પ્રિપેરેશન કરી લેવા દે ને. હા, ટેન્શનનું કામ તો છે જ. હવે તારે કિંજને લેવા ઉપર પણ જવાનું છે. હા, એક મિનિટ, કેમ મારે શેનું? હા, ચેલેન્જ તું એક્સેપ્ટ કરે ને મારે શેનું જવાનું? હું નહીં જાઉં. એટલે તું નહીં જ જાય એમ? તારી પેલી ગર્લફ્રેન્ડ નું નામ શું છે? તમે લોકો સાથે આબુ ગયા હતા, નાઇટ સ્ટે પણ કર્યો તો. શું નામ છે એનું? ચિંકી, પિંકી, રિંકુ. હા, આ ઘટના વિશે હજી તાનિયાને તો ખબર જ નથી, નહીં? ના. ભાઈબંધ, લગન પેલા બધું ખબર પડે ને બહુ જ ખરાબ લાગે. હા, હું કહી દઉં ને ઉભા. એને શું? એ મૂક. હા, આપણે અહીંયા કોઈનું જોડવા આવ્યા છે ને, ત્યાં તોડવાની વાત કરાય. આપ શું કંતા યાર? તો તું શુકન કર ને. ચલ. કમ ઓન બોયઝ, તમે ભગાડવા આવ્યા છો કે ફેરવવા? અરે આ બધું જવાનું છે. અરે ભાઈ, અહીંયા શું કામ છે? ગાડી તો મંદિર પાસે છે. તો પહેલા કહેવાય ને શોર્ટકટ થી મંદિર લઈ જાત. શોર્ટકટ? તારા ઘરવાળા અમને કટ કરી નાખત. બે ગજબ ફટ્ટુ છો તમે. લગનવાળા ઘરેથી તો હું ભાગી. તું ભાગી? મેં બગાડ્યા ભાઈ, મેં. હા, ચલો આપણે નીકળીએ અહીંયાથી. ચલો. હા, ચલો અપૂર્વ રાહ જોતો છે. કોણ અપૂર્વ? અરે એ બધું મૂક ને યાર, નિલય રાહ જોતો છે. ચલો અહીંયાથી. કોણ નહીં લય? અરે તું શું થયું? વધારે મેકઅપ થઈ ગયો? ભૂત જેવી લાગુ છું. આ કોણ છે? પ્રણાલી. કોણ પ્રણાલી? હું પ્રણાલી. એ તું કોને પકડી લાયો? એ જાતે આવી. હો, હમણાં તો કહેતો તો મેં ભગાડી. તું જાય તો ને લેવા મને. કિંજલ, ચાલ જલ્દી. આ ગયા તમે? હા. ક્યારની વેઇટ કરતી હતી. મોન્ટુ ક્યાં છે? અરે કોણ મોન્ટુ? હા બચુ બોલ. એ ફોન મૂક. હા, હું વોક પર આવું છું. એ કટ, ચાલ. કરું થોડી વારમાં. લવ યુ, બાય. તારે બધાની વચ્ચેથી નીકળવું છે. અહીંયાથી. ચાલ. શું કરે છે? લાઈટ કેમ બંધ કરી? ચાલ. આ તાનિયાના ફોન તને મરાવશે ફટ્ટુ. તારા પર તો છે ને વિશ્વાસ જ નતો મૂકવાનો. આપણે બગાડવા આયા. હા, કેમ ભાગી? કારણ કે મારે તો ભાગવાનું જ હતું. મોન્ટુ મને લેવા આવવાનો હતો. કોણ મોન્ટુ? અપૂર્વનો ફ્રેન્ડ મોન્ટુ. તમને આને જોઈને ખબર ના પડે કે આ મોન્ટુ નથી? આટલો મોટો ઘૂંટો તાણ્યો હોય, 10 કિલોની ચણિયાચોળી પહેરી હોય, સવારથી ઉપવાસ હોય, ભાગવાનો સ્ટ્રેસ હોય, લગન થવાનો હોય પણ કરવાના હોય, એમાં માણસ એવું પૂછવા કે મોન્ટુ કેમ ના આવ્યો? મોન્ટુ આવે તો જ ભાગીશ. અરે જે આવે એની જોડે નીકળી જા ને માણસ. અરે એમ ના નીકળી જવાય મેડમ, એમ ના નીકળી જવાય. હું તને કહેતો તો ને, આ છોકરીઓ હોય જ છે ચીટર. આ જો લગનની આ કોકને પાડી ભાગે છે કોઈ બીજા જોડે. અરે બેન, તમારે પણ આજે જ લગન કરવા હતા ને આજે જ ભાગવું તું. તો શું યાર, લગનના એક મુહૂર્ત હોય એ સાંભળ્યું. આ તો ભાગવાના પણ એક મુહૂર્ત નહીં કરવા માંડ્યા. બે યાર, હવે આ નિલયને શું કહીશું? એને એમ કહી દે કે આપણે કિંજલની જગ્યાએ કોક બીજા જ બેનું પાડી લાયા છે ને, એનાથી કામ ચલાવે. આપણે અહીંયા શાકભાજી લેવા આવ્યા છીએ. દૂધી નથી તો ફુલારથી કામ ચલાવી લેજે. ના ઉપાડીશ તન્માય, ના ઉપાડીશ.
બોલ. હું આવું જ છું થોડી વારમાં. હા ઇવન આઈ મિસ યુ બબુ. હા દીકુ. હા બાય બિગ બચ્ચા. તને હમણાં કીધું તાન્યાના ફોન ના ઉપાડીશ. તારામાં બુદ્ધિ છે કે નહીં? તાન્યાના ફોન તને મરાવશે. હવે તમારી આ તું મેં પતિ હોય તો મને અપૂર્વ પાસે પહોંચાડશો પ્લીઝ. નિલય. હા ભાઈ નિલય, એક લોચો પડી ગયો છે ભાઈ. શું થયું? હજી પહોંચ્યા જ નહીં તમે? ના પહોંચી ગયા હતા. તે કીધું તું એ જ એડ્રેસ પર, સરસ્વતી મોહલ્લો, મોટા ચિલોડા. પણ એમાં એક મિનિટ. હલો. અરે સરસ્વતી મોહલ્લા નાના ચિલોડા છે. ભાઈ તમે નાના ચિલોડા. હલો બેન, તમે ક્યાં પહોંચ્યા છો? હલો. ભાઈ નિલય સોલિડ લોચો થઈ ગયો યાર. હું તને કરું પાછું ના કરું. પણ વાત તો ક્યાં છે? ભાઈ મને એમ કે એક જ ચિલોડા છે યાર. આટલા બધા ચિલોડા નીકળશે સપનામાં બી ના અરે આવ્યો. તમારે ગૂગલ મેપ જોઈ લેવા જેવો હતો. અરે મેડમ ચૂપ બેસો ને તમે. ભાઈ ચલ આ છટકીથી દૂર ચલ. ચલ નીકળ અહીંયાથી. ચલ. ચટકેલી હું હા તું ભાઈ કિંજલ રાહ જોતી હશે. ચલ અને અહીંયાથી. મારું શું? અરે અમારે શું, તમારો પેલો કોણ છોલો મોન્ટુ આવવાનો છે ને, એની રાહ જુઓ. ઓકે ચાલ અહીંયાથી. તારા પર તો ભરોસો ના મુકાય. પકડ તારો ફોન. ભરોસા મારી ના. હટ, નીકળ અહીંયાથી. ચલ કાઢ યાર ભાઈ કીધું તું ને મંદિરનો શોર્ટકટ ખબર છે મને. ઓ સાઈડમાં જાઓ મેડમ. ઓ બેન એ તું તમે ક્યાં જાય છે ભાઈ? કટો ને અમારે કસે પહોંચવાનું છે. પ્લીઝ હાથ જોડું યાર તમને. અરે મોન્ટુ મારા ઘરે આવીને જતો રહ્યો હશે તો ભૂલ તમારી છે ને. તમે લોકોએ મને ભગાડી ને અરે ભાઈ, તો હવે તમે મને અપૂર્વ પાસે લઈ જશો બરાબર. પછી કિંજલને લેવા અરે જશો, તું સમજ્યા? ક્યાં જાય છે? શું કરે છે એ? પગે પડું તમને પ્લીઝ નીકળો અરે, ને યાર. તમારે ક્યાં જવું છે? તમે યાર તું લોકોનો માર ખવડાવીશ. અંદર બેસ. તું તો પેલો KGF વાળો ને? જોયું? હા તને કહ્યું તું ને, તારો ભાઈ ફેમસ છે. ઓહ પ્લીઝ, તું જે રીતે ખાલી છોકરીઓને ટાર્ગેટ કરે છે ને એમાં જ ખબર પડી જાય કે કાર્તિક ગ્રાન્ડ ફાડ નહીં, ફેલ છે. તારા જેવાને તો બ્લોક કરી દો. પણ હમણાં આપણે બ્લોક થઈ ગયા છે એનું શું? આ નાના ને મોટા ચિલોડાના ચક્કરમાં. તો શું યાર, આ તો કઈ નામ હોતા હશે, ચીલોડા ને પીલોડા, અને એમાં પાછા નાના મોટા લગાડે. એમાં આપણા લાગી ગયા ને. કોણ હશે ગીલોડા જેવો માણસ જેણે આવું ગાઢ જેવું નામ રાખ્યું છે? અરે તમે લોકો બહુ ટેન્શન લો છો યાર. ચિલ, બધું ઓકે થઈ જશે. ઉફ. લા 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 એ આપણે અંતાક્ષરી રમીએ? અરે ચલો ને, બહુ મજા આવશે યાર. હું ચાલુ કરું છું. કે बैठे बैठे चिल करे, टेंशन का क्या काम, शुरू करो अंताक्षरी लेके अपूर्व का नाम. मोड़े थी गा. ચૂપ ચૂપ. એ ભાઈ એ શું કરે છે યાર? સામે જોને ચલાય. તું આને કઈ કે ને યાર. અહીંયા એક તો ફાટીને ટાઈટ થઈ ગઈ છે ને તેમાં આને અંતાક્ષરી રમવી છે. મેડમ પ્લીઝ 2 મિનિટ મેડમ પ્લીઝ. ગાઈસ જુઓ, ઓનેસ્ટલી મારા આવા ટેન્શન વાળા સેડ મોડા જોડે તો અપૂર્વને નથી જ મળવું. એને તો હું વાઇબ્રન્ટ, પેપી અને બબલી જ ગમું છું. ઓકે, તો તમારે સેડ રહેવું હોય તો રહેજો, પણ હું તો ગીત ગાઈશ. મનમાં ગાજે. ગાળો અને ગીતો એ બંને ફૂલ વોલ્યુમ જ મજા આવે ને યાર. ચલ ચલ હું સ્ટાર્ટ કરું. ચલ. तेरे लिए ही तो सिग्नल तोड़ ताड़ के आई लगन वाला घर में तो छोड़ छाड़ के. કેમ સાઈડ પર એની રાખી? ફિયોન્સેનો ફોન છે. 2 મિનિટ ચૂપ થઈ જાવ ને. હા તનુ બચ્ચા, બોલ ને બબુ. તે કહ્યું તું ફોન કરીશ, કેમ ના કર્યો? કરવાનો જ હતો. તું બોલ ને, શું થયું બબુ? કઈ બોલવા જેવું છે? કારણ કે હું કઈ પણ બોલીશ તું તો બધું જઈને કાર્તિકને કહી દઈશ. ના ના, એવું કઈ નથી બચ્યું. એવું જ છે. સ્પીકર ઓન કર.
ઓન જ છે. તો સાંભળ તન્મય, ટુડે યુ હેવ ટુ ડિસાઇડ કે તને કોણ તારી લાઈફમાં જોઈએ છે. કે કાર્તિક. ઓ માય ગોડ તન્મય, તને આટલું ડિસાઇડ કરવામાં પણ આટલી બધી વાર થાય છે? ના એવું કઈ નથી. મને મારો જવાબ મળી ગયો છે. હું ભદ્રકાળી માતાને પ્રાર્થના કરીશ કે તને સદબુદ્ધિ આપે. અરે પણ બાબુ તું એક વખત મારી વાત સાંભળ. અરે એને જ ચૂઝ કરવાની હોય ને. છોકરી કોઈ ઓપ્શન આપે એનો મતલબ જ છે કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. સ્ટુપિડ. અહીંયાથી લેફ્ટ શું કરવા? અરે અહીંયાથી લેફ્ટ, મને શોર્ટકટ ખબર છે. અરે લે ને, હું કહું છું ને યાર. ના ભાઈ. લેફ્ટ લે. અરે યાર, અરે એને કીધું તો મેં લઈ લીધું. અરે આ તો તું કેસે યાર, તું કેમ શું કરે તું યાર? ધીર આપું છું, મારે સિગરેટ પીવી છે. અરે રેવા દે, કિંજલને લેવા જઈએ ચલ. અરે સિગરેટ પીને જઈએ છે યાર. ફટાફટ કર તન્મય, ફટાફટ કર. સિગરેટ. હું બે અજાણ્યા છોકરાઓ જોડે ભાગી છું. આખા સુમસાન રસ્તા પર એમની સાથે એકલી છું. ભાઈ મારી એને સાથે કંઈ સિગરેટ પણ આપ એટલે 2 મિનિટ ચૂપ બેસે. આપી દે ને યાર એને. આ ખરી વેતાલની જેમ ચોટી છે યાર આપણી સાથે. આમ તો હું પીતી નથી હા સિગરેટ, પણ આ તો શું, મેં અપૂર્વાને બહુ કીધું કે છોડી દે. એને છોડી જ નહીં તો મેં ચાલુ કરી દીધી. હેલો નિલય. શું થયું? ભાઈ લોચો થઈ ગયો યાર. ખોટી છોકરી ઉપાડી લાયા. શું? અરે કિંજલની જગ્યાએ બીજી છોકરી ઉપાડી લાયા એમ કહીએ છે. ક્યાં કિંજલ પૈણી જશે? અહીંયા અમારી પૈણાઈ ગઈ છે એનું શું? આ બધામાં ભૂલતા નહીં કે મારે અપૂર્વ જોડે પરણવાનું છે. હા અરે ચૂપ રહે ને યાર, 2 મિનિટ ચૂપ પ્લીઝ. યાર શું કર્યું તમે લોકોએ? તો મારા બાપા જ સાચું જ કહેતા હતા કે ભાઈબંધો જ બે તારા માટે ઉડતા તીર અમારે લેવાના, તવા પર અમારે બેસવાનું. તારે તો ખાલી બોલવાનું જ છે, કરવાનું ને ભરવાનું તમારે જ છે ને. તો શું? ના સોરી ભાઈ, સોરી. પણ તું જ મને એમ કહે કે યાર મારી જગ્યા ઉપર તું હોય તો તું શું કરે યાર? એક તો આજે આવી છે ને એ બી સાવ છટકેલી છે. મારો તો એટલો પિત્તો ગયો છે ને, ખબર જ નહીં પડતી કે હવે શું કરવાનું યાર. જે કરવું હોય આમ થોડુંક જલ્દી કરજો ને યાર. હા, નહીતર કિંજલના છોકરાઓ તમારા નીલિયાને મામા કરશે. કોણ તું આ? અરે પેલી છટકેલી યાર, તું છોડ, ફોન મૂક. પોઈન્ટ નંબર 1, આ છટકેલી કહેવાનું બંધ કરો. અને પોઈન્ટ નંબર 2, તમે લોકો બહુ ટેન્શન કરો છો યાર. એક કામ કરો, કિંગ ક્રોસ કરી લો. કિંગ આવે તો પહેલા મને મૂકવા આવજો, અને ક્રોસ આવે તો આપણે ત્રણેય કિંજલને લેવા જઈશું. હું તમારી હેલ્પ કરીશ. ચલો. હા ખરી છે યાર. અહીંયા આપણી પાર્ટીને લાલ થઈ ગઈ છે ને, અને આ ફાલતુ ગેમ રમવી છે કિંગ ક્રોસ વાળી. કિંગ ક્રોસ કરો છો કે પછી બચાવ. એ નહીં તું ગાડીમાં બેસ અને ગાડી ચલાવ. આને અહીંયા જ મૂકીને જતા રહી. આજે તો શું કહો? હું સ્ટુપિડ. સોરી. કિંગ ક્રોસ. કિંગ આયો. સોરી ગાઈસ, તમારું બેડ લક છે યાર. બાકી જો ક્રોસ આવ્યો તો હું પ્રણાલી પોતે તમને હેલ્પ કરત કિંજલને ભગાડવામાં. પણ અપૂર્વ, તારું ગુડ લક તારી જોડે આવી રહ્યું છે. આઈ એમ કમિંગ અપૂર્વ. મને લાગતું હતું કે તું ગાંડી છે, પણ હવે કન્ફર્મ થઈ ગયું છે. કોઈ ભાગીને બોયઝ હોસ્ટેલમાં આવે? હા, પ્રણાલી આવે. ઓકે પ્રણાલી, ગુડ. હા, મળીએ. બાય. ચલ ભાઈ. બાય નહીં, ચલો મારી સાથે. બોયઝ હોસ્ટેલમાં એન્ટર થવા માટે કોઈક તો બાનું જોઈશે ને. હા તો તારા અપૂર્વને ફોન કરીને નીચે બોલાય. હા
નંબર યાદ નથી. હે? અરે આજકાલ નંબર કોણ યાદ રાખે યાર, ફોનમાં સ્ટોર્ડ છે. હા તો ફોન કાઢ અને લગાવ પેલા અપૂર્વને. ફોન લઈને ભાગે કોઈ, લોકેશન ટ્રેસ થઈ જાય ને યાર. કેમ આમ? આ ખરું ક્રાઇમ પેટ્રોલ જોઈને આવી છે યાર. આવો છો કે પછી બચાવની બૂમો પાડું? આખી હોસ્ટેલ ભેગી થઈને મારશે. ના ના ચલ ભાઈ ચલ. અરે મારે માર નહીં ખાવો. ચલ ચલ. આને ગર્લફ્રેન્ડ નહીં હોય, કેમ? નહીં તો ચાંગ્યામાં કાળું કેવી રીતે હોય? તું આવી જ જન્મી હતી. હું જન્મી નથી, પ્રગટ થઈ છું, પ્રગટ. ચલો ભાઈ આ અલગ છોકરી છે યાર. હા અલગ જ છોકરી છે, કિંજલ નથી. આપણે ખોટી ઉપાડી લાયા, તને હવે રિયલાઇઝ થાય છે યાર. એમ નહીં યાર, આ અલગ છોકરી છે. ચલ ને ભાઈ. बुलाती है मगर जाने का बुलाती है मगर जाने का અપૂર્વ નથી બેઠો પીવા? ના એ એના રૂમમાં છે. અચ્છા પીઓ પીઓ. આ મરાવશે યાર. આ જોયું તને આખી બોયઝ હોસ્ટેલ થી માર ખવડાવશે chill યાર. માર રે. અરે શું ચીલ માર. આ છે બેલ વગાડો. એક કામ કર, તું વગાડ. હે? હા જો, હું તમારા બંધુની પાછળ સંતાઈ જઈશ અને પછી એ તમને ઓળખશે નહીં અને પછી હું સરપ્રાઈઝ એવું કરીને મારીશ. ઓકે? હા. ચલ 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 વગાડ. વગાડ વગાડ. કોનું કામ છે? સરપ્રાઈઝ, હું આવી ગઈ. ઓકે બાય. બાય. ચાલ બાય. હાય. એક મિનિટ, અને જ્યાંથી લાવ્યો છો ત્યાં પાછી મૂકી આવો. વોટ? અપૂર્વ કેમ આવું બોલે છે? બસ એમ જ. બસ એમ જ ના હોય અપૂર્વ, કંઈક તો રીઝન હોય ને. રીઝન એ છે કે મારે તારી સાથે લગ્ન નથી કરવા, બીજું કંઈ. લગ્ન નથી કરવા એટલે તું ગાંડો થઈ ગયો છું? સ્ટોપ જોકિંગ. આઈ એમ નોટ જોકિંગ. અપૂર્વ આપણે ડિસાઈડ કર્યું હતું એટલે તો હું મારા લગ્ન છોડી, મારું ઘર છોડીને આવી ગઈ છું તારા માટે. આ બે સાવ અજાણ્યા છોકરાઓ જોડે. એ જ મોન્ટુએ પણ એ જ કીધું હતું કે જે છોકરી 1.5-2 મહિનાના પ્રેમ માટે એના ઘરવાળાને છોડી શકતી હોય, એ છોકરીને દર મહિને કોઈની સાથે પ્રેમ નહીં થાય એની શું ગેરંટી? ને મોન્ટુએ તો એ પણ કીધું હતું કે લગ્ન પછી હું નોકરી પર હોઈશ ને એ મારા ઘરે. એન્ડ યુ નો વોટ, હી ઇઝ રાઈટ. તું ઓલરેડી બે સ્ટ્રેન્જર્સ સાથે છે. Actually, I deserve this. चल ક્યાં? सेजल ले लेवा. કોણ સેજલ? सर किंजल, किंजल ले लेवा. You know what? You are spineless. મેં તારા ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો અને તને મારી પર વિશ્વાસ જ નથી. જો તારા મા બાપને ખબર પડશે ને આની, તો એમને પણ અફસોસ થશે કે એ દિવસે મેડિકલ સ્ટોર જઈ આવ્યા હોત તો સારું થાત. એ શું થયું? હા? તને મારવો નહીં, મારી જ નાખવો જોઈએ. તારે છે ને મોન્ટુન છોડવાની જરૂર નથી, આને નહીં.
ગાડી હું ચલાવીશ. હે? આર્ગ્યુમેન્ટ અને ડિસ્કશનનો સહેજ પણ મૂડ નથી. ચાવી લાય. હા. મમ્મી પપ્પા તમે લોકો અપૂર્વને નથી ઓળખતા. અને તું 1 મહિનામાં ઓળખી ગઈ? મારી ચોઈસ અપૂર્વ છે, રોહન નહીં. પ્રણાલી કેમ આટલી બધી જીદ કરે છે? રોહન સારો છોકરો છે બેટા. જો આજ સુધી તારા દરેક ડિસિશનમાં અમે તારી સાથે જ હતા ને, પછી ભલે તે વગર વિચારે લીધા હોય, પણ આ તો તારી આખી લાઈફનું ડિસિશન છે. અપૂર્વ તારે માટે યોગ્ય નથી. હવે તું જ કે, એ જાણ્યા છતાં અમે તારા લગ્ન એની સાથે થવા દઈએ? તું ગમે તે કે, અપૂર્વ માટે અમારા બંનેની ના છે અને ના જ રહેશે. મને મમ્મી પપ્પાએ ના પાડી હતી. એટલે મને થયું મને ના પાડી, પ્રણાલીને ના પાડી. એટલે ઈગોમાં આવીને નક્કી કર્યું કે હવે તો લગ્નના દિવસે જ ભાગીશ. પણ આજે સમજાયું કે ઈગો આપણને આપણા જ લોકોથી દૂર કરી દે છે. મને હવે રિયલાઇઝ થાય છે કે ઇમ્પલ્સિવ હોવાનો વાંધો નહીં, પણ લાઈફને સિરિયસલી લેવી જોઈએ. વોશરૂમ જઈને આવો. ભાઈ સારું થયું આણે ઊભી રાખી, નહીં તો મારે તો અંદર જ થઈ ગયો હોત. બોલ. એ અહીંયા પ્રેઝન્ટ બનાવ્યું છે ને તને છે ને ઉતાવળ છે. આમ તો તને છોકરીઓથી પ્રોબ્લેમ હોય છે, પણ હમણાં ખરો પ્રણાલીમાં કરી ગયો તો. હા ના રે, એવું નથી. તારી આંખોમાં દેખાય છે. आपसे बगावत की बू आ रही है जनाब. ચલો જવું નથી? જઈએ ને, પણ આદત તો અપૂર્વના લીધે લાગી હતી, પણ હવે રાખીને શું કરું? બાય ધ વે, આઈ ડુ ફીલ સોરી ફોર યુ. ડોન્ટ બી. તને કોઈ ફરક જ નથી પડતો નહીં? પડ્યો ને, બહુ પડ્યો. તો શું કરું? પેલા રણવાના નામનું રડવા બેસું?
કે પછી જેને ખરેખરમાં ભાગી જવું છે એની મદદ કરું અને એના જીવનમાં ફરક પાડું? સખત પ્રેક્ટિકલ છે યાર તું તો. માની ગયા બોસ. ઇમોશનલ થઈને શું ઉખાડ્યું? સો લેટ્સ બી પ્રેક્ટિકલ. ફેર. છોકરીઓ એમ પણ પ્રેક્ટિકલ જ હોય. બોયફ્રેન્ડને ટોયફ્રેન્ડ બનાવી દે અને એમની મરજી પ્રમાણે રમાડે. અને છોકરાઓ સેન્ટી થઈને ટી ઉતારે એટલા પ્રેક્ટિકલ હોય છે, નહીં? ઓ હેલો, હું એવો નથી હા. એક્ઝેક્ટલી. બધી છોકરીઓ પણ એક જેવી ના જ હોય એવું તારા ભાઈબંધને સમજાય. કેજીએફ પર ખાલી છોકરીઓનો નહીં, છોકરાઓનો પણ લોયલ્ટી ટેસ્ટ કરવાનું કહે ને. ઓ મેડમ, 4 બ્રેકઅપ થયા છે મારા. 4. કોઈ જિદ્દી હતી તો કોઈ ગુસ્સેલ, કોઈ રોતડી તો કોઈ ડિમાન્ડિંગ. કોઈએ મને ના સમજ્યો, મારી માટે થોડું પણ બદલાવા તૈયાર નહોતી. કોઈ જ પરફેક્ટ નહોતી. કોઈ પરફેક્ટ હોતું જ નથી. તું છે? 2 ઇમ્પરફેક્ટ માણસો ભેગા થઈને જ પરફેક્ટ બનતા હોય છે. 4 છોકરીઓ બદલીને એની જગ્યાએ તારે બદલાવાની જરૂર હતી. રીલ નથી આ કે ના ગમી તો સ્ક્રોલ કરી દીધી. રિયલ લાઈફ છે. સોશિયલ મીડિયામાંથી બહાર નીકળીને સોશિયલ લાઈફ પર જ્યારે તું ફોકસ કરીશ ને ત્યારે તને સમજાશે કે તું માણસ શોધે છે, પ્રેમ નહીં. ને હું પ્રેમ શોધું છું ને એટલે જ મૂવ ઓન થવાની વાત કરું છું. સમજો? બે તારા તો બૂચ મારી લીધા દોસ્ત. સખત લઈ પાડ્યો તને. એને લઈ પાડ્યો અને હું લપેટાઈ ગયો યાર. હલો હલો. તને સહેજ પણ શરમ નથી આવતી? હલો હલો બબુ, અવાજ નથી આવતો. હલો. મેં તારો ફોન કાપ્યો અને તારાથી કોલ બેક નથી થતો. કાયમ મારે જ ફોન કરવાનો. હું અહીંયા 3 દરવાજા પર ઊભી છું અને મને થયું કે તું અહીંયા આવીને મને સરપ્રાઈઝ આપીશ કે સરપ્રાઈઝ. હલો. પણ તું નથી. તને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી. યુ નો વોટ, આપણે આ સગાઈ છે ને તોડી દેવી જોઈએ. અવાજ આવે છે બબુ? હલો હલો. અરે બસ હા. અરે બ્લૂટૂથ પર છે. હે? હેલો. ના ના, હું ગાડીની બહાર હતો ને ફોન ગાડીમાં કનેક્ટ થઈ ગયો હતો. અરે પણ મારી વાત તો સાંભળ. ઓ હેલો. અરે પણ મારો ફોન. ચૂપ, બિલકુલ ચૂપ. Who are you? You shut up and listen to me. બિચારો ક્યારનો તનું કરે છે એટલે માથે ચડી જઈશ? હે? પ્રેમ કરે છે ને તો સાચવીને રાખ. ધમકી છે નહીં આપ્યા કરે છે બે? આ તો સારો છે કે ભલો છે કે તારા જેવીને સહન કરે છે. બાકી સાચે બ્રેકઅપ કરી દેશે ને તો ફાટીને અથવાઈ જશે. હવે સાંભળ, એના ફ્રેન્ડ માટે છોકરી બગાડવા જઈ રહ્યો છે એટલે ફોન કરીને હેરાન ના કરીશ, સમજી? જોરદાર પ્રણાલી. આવા ડોઝની એને જરૂર હતી જ. વેરી વેલ ડન. અરે ઘંટો વેલ ડન. એ ડોન્ટ વરી, કાં તો તારી તનુ ચેન્જ થઈ જશે કાં તો તને ચેન્જ મળી જશે. તારું તો તૂટ્યું, હવે મારું તોડાઈશ. હે, કોઈના કહેવાથી તૂટે ને એને રિલેશનશિપ જ ના કહેવાય. આ અલગ છોકરી છે. તને હું શું કહું છું, તું ઓલમોસ્ટ સિંગલ થઈ જ ગયો છે તો હું વિચારું છું કે હું કમિટેડ થઈ જાઉં. બે તું ગુસ્સો ના કરીશ યાર, નહીં તો તારી બીકથી મારે પાછળ જતા રહેવું પડશે. પ્રણાલીની નજીક, આઈ મીન જોડે. એ હું શું કહું છું પ્રણાલી, તું ગાડી ચલાય અને તું તારું બોંદિયાળ મોઢું લઈને પાછળ જતો રહે પાછળ.
શેનું વાઇબ્રેશન છે? મારું હાર્ટ વાઇબ્રેટ થઈ રહ્યું છે તારી માટે. પંચર પડ્યું છે. પંચર. તારી રિલેશનશિપ મને ખબર છે. આવી રીતે ના ચલા યાર, પ્રણાલીને ડર લાગશે. પ્રણાલી. અરે પ્રણાલી તું ના ઉતરીશ, અમે લોકો કરી લેશું. બરોબર. જેને ટાયર બદલતા ના આવડે ને એમને ગાડી જ ના ચલાવવી જોઈએ. હો, કરેક્ટ. જેવી તારી જીપ ચાલે છે ને એવા તારા હાથ ચલાય, જલ્દી પતે. લાગી આવ્યું એમને. સિરિયસનેસ જેવું કઈ છે કે નહીં તારામાં? સિચ્યુએશન શું છે એનાથી તને કોઈ ફરક જ નથી પડતો. હા, તારી સેજ મદદ શું કરી, તું તો માથે ચડી ગઈ યાર. રિલેક્સ. તું વચ્ચે નહીં આવ. જે લોકોની જીભ વધારે ચાલે ને એ લોકોના મગજ ઓછા જ ચાલતા હોય છે. કોઈની પણ પર્સનલ સ્પેસમાં આમ ઘૂસી ના જવાય. બસ કર. બે મગજનો મોગો કર્યો યાર આણે તો. રિલેક્સ થઈ જાય. અરે શું બસ કર, રિલેક્સ કર. હું સાચું જ કહું છું. અને પેલા અપૂર્વાય છે ને તારી સાથે એકદમ બરાબર કર્યું. હા, તું એ જ લાગણી છે બે. ચૂપ હવે, બિલકુલ ચૂપ. તન્મય. ના ભાઈ ના, સુપર્બ, અમેઝિંગ ભાઈ, અમેઝિંગ. કાર્તિક ધ ગ્રાન્ડ ફાડ, જેને છોકરીઓ ચીટર લાગતી હતી, એ કાર્તિકને 2 કલાક પહેલા મળેલી છોકરીને સેજ ધમકાઈ શું દીધી, મરચા લાગી આયા, બળવા લાગી એની. તન્મય, તાન્યા મારી ફિયોન્સે છે, ફિયોન્સે. હવે ખ્યાલ આવ્યો ને કે મને કેવું લાગ્યું હશે જ્યારે આણે એને ફોન પર ભાઈ, એ જેવી પણ છે યાર, જેવી પણ છે. આઈ લવ હર. અને જો એને બ્રેકઅપ કર્યું ને તો હું તને કહું છું કે નીલય પહેલા હું મરી જઈશ. સાંભળ તન્મય, તને શું લાગે છે આ પ્રણાલીએ જે તાન્યાને ખખડાવી એવું કરવાની ઈચ્છા મને નહીં થઈ હોય? બહુ વાર થઈ, પણ મેં નથી કર્યું. કેમ? કારણ કે મને ખબર છે તું તાન્યાના બિહેવિયરથી કમ્ફર્ટેબલ છે. આઈ નો દેટ યુ લવ હર એન્ડ આઈ રિસ્પેક્ટ દેટ. દોસ્ત છે તું મારો. મને એમ કે કિંજલને આપણે ભગાડવા જઈએ છે ને એ ખોટું જ કામ છે ને, તે છતાંય આપણે કરીએ છીએ ને. કેમ? નીલયે ચેલેન્જ આપી એટલે. દોસ્તી માટે ટોપા. ફ્રેન્ડશિપમાં સાચું ખોટું ના હોય, અને જ્યાં સાચું ખોટું હોય ત્યાં ફ્રેન્ડશિપ ના હોય. દોસ્તની હેપીનેસ વધારે મેટર કરે છે. તે તો યાર મારી ફ્રેન્ડશિપ પર જ ક્વેશ્ચન માર્ક લગાડી દીધો. હા તાન્યા, આઈ એમ સોરી. આઈ એમ સોરી. શું થયું? એક મિનિટ, ફરી બોલજે, એક મિનિટ. આઈ એમ રિયલી સોરી. હું તારા મગજનો કાયમ મઠ્ઠો જ કરું છું ને તન્મય. આઈ મિસ યુ. હું અહીંયા માણેક ચોકમાં ઊભી છું. મારા હાથમાં પાઇનેપલ ચીઝ ચોકલેટ સેન્ડવિચ છે ને એક પણ બટકો ખાવાનું મન નથી થતું. હું તને બહુ હેરાન કરું છું ને. સોરી. મને ખબર છે કે તું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યો છે એન્ડ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તારા પર અત્યારે બહુ જ પ્રેશર હશે. તું ટેન્શનમાં આવીશ, પણ બસ ગાડી ધીરે ડ્રાઈવ કરજે, ઓકે? એટલું જ કેવા ફોન કર્યો તો.
ટેક કેર આ માય બિગ પુચી. એ સાંભળ, હેલો. હા, સેન્ડવિચ ખાઈ લેજે. હા, લવ યુ. આપણી વાતનું વજન પડે જ. હવે એ તારી બમ્મા બંબુ નહીં મારે. યસ 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 યસ. હવે શું કામ રડે છે? કઈ નહીં ભાઈ, તો હરખના આંસુ છે. ઓહ, હરકના આંસુ. ચલો, ટાયર બદલાઈ ગયું છે. સામાન ગાડીમાં મૂકો. થેન્ક યુ કે પ્રણાલીને. એને તારી ગાડી અને રિલેશનશિપ બંનેને જેક મારી દીધો. થેન્ક યુ ના હોય યાર. છોકરીઓ જેટ ચલાવતી થઈ ગઈ છે, જેક ના ચડાવે. એ સાંભળ ને, તને આમ દિલનું પંચર કરતા આવડે? ના, પાડતા આવડે. ચલો ચાલ. પ્રણાલી, મને એવું કેમ લાગે છે તને મારામાં રસ પડવા માંડ્યો છે? કારણ કે મને પડવા માંડ્યો છે. દોસ્ત, સિંગલ છું એનો મતલબ એવો નહીં કે અવેલેબલ છું. હા, સાંભળ્યો? દોસ્ત કીધું. હજુ સુધી તો એ પણ નથી માનતી, એટલે આપણા સેટિંગની શરૂઆત થઈ ગઈ છે. હે? એ આગળ જોઈને ચલાય ને જલ્દી પહોંચાડ, નહીતર તારા દોસ્તનું સેટિંગ પૈણી જશે. મારું સેટિંગ બચી ગયું ને, તો દોસ્તનું એ બચાવી લઈશું. એન્ડ બાય ધ વે પ્રણાલી, થેન્ક યુ સો મચ યાર. કે આજથી આ હાથ ખાલી તારો ભાઈ જ પકડશે. છી યાર, આની બકવાસ સાંભળ્યા કરતા કોઈ સારું ગીત વગાડી લે પ્લીઝ. સારું, હાલો. ક્યાં ખોવાઈ ગયો યાર? આઈ ગયું કિંજલ નું ઘર. શું? કિંજલ ને પહોંચી ગયા? હા હા, ચલ ચલ ચલ. જઈએ ભાઈ. એ પ્રણાલી, તું બેસ, અમે લોકો સંભાળી લઈશું. ચલ ચલ ચલ. સખત અક્કલના ઓથમેર બુદ્ધિના બારડા ડમ માણસો છો તમે લોકો. શું થઈ ગયું? લુક એટ મી. લગનમાં આવી હોઉં એવી હું લાગુ છું, તમે લોકો નહીં. એટલે હું અંદર જઈશ, કિંજલને લઈને પાછી આવીશ, ગાડીમાં બેસાડીશ અને આપણે લોકો નીકળી જઈશું. સિમ્પલ. આજની રાતમાં કંઈ પણ સિમ્પલ થયું છે. ચીલ, બી પોઝિટિવ. હા, આઈ એમ પોઝિટિવ ફોર યુ. ગુડ લક. લક મારી સાથે હોત તો હું તમારી સાથે ના હોતા. અરે તું જાને યાર, આ તો કઈ ટાઈમ છે આવી ટચી લાઈન્સ મારવાનો. સોરી, આમ ગઈ ને આમ આવી. ઓકે, હા, કરી અગ્રી છે યાર. તને કહું છું ને ભાઈ, અલગ છોકરી છે. એલિયન છે. અલગ અલગ અલગ. શું થયું? નીલય તો અપૂર્વ જેવું નહીં કરે ને? ના, કારણ કે નિલયના ભાઈબંધો મોન્ટુ જેવા નથી. ક્યા વાત હે, ક્યા વાત હે. વાહ. ઓ શિટ. શું થયું? મોન્ટુ. અમે મોન્ટુ જેવા નથી. મોન્ટુ આવે છે. કોણ? અપૂર્વ વાળો મોન્ટુ? હા. બાઈ, તું અહીંયા શું કરે છે? તું શું કરે છે અહીંયા? મારી કઝિન ના મેરેજ છે. લે પ્રણાલી, આ બાજુ બધા, આ બાજુ એક મિનિટ, આ બાજુ આવો. કેમ પ્રણાલી, તે કીધું નહીં આને કે એની કઝિન ને તો ભગાડવા આયા છીએ? મોઢું બંધ કર. શું બોલ્યો તો તું? અપૂર્વ ઘરે નહીં હોય તો બપોરે તું હોઈશ. તને આવું બોલતા શરમ ના આવી? પ્રણાલી વિશે આવું બોલતા તને શરમ ના આવી? બોલ. શરમ ના આવી તને? તારો આની સાથેનો હિસાબ પતી ગયો હોય તો આપણે પ્રણાલીને અંદર મોકલીએ. કિંજલ તો પૈણી જશે યાર. સ્વીટહાર્ટ, તું જા, આને હું જોઈ લઈશ. હવે હું તારી લાઈફમાં આવી ગયો છું ને, ડોન્ટ વરી. શું કરીશ તું? શું કરીશ? શું જોઈ છે શું તું? હું બી સેજ. અરે માર માર માર. આ ક્યારેય ઉભો નહીં થાય ને? નહીં થાય, નહીં થાય. જોયે જ છું. ત્યાં શું જોયે છે? જોયે છે શું તું ત્યાં?
શું થયું બેટા? ના તો કિંજલ જવાની છે ને એટલે. આજકાલ આવી લાગણીવાળી છોકરીઓ બહુ ઓછી જોવા મળે છે. તું રડીશ નહીં હા? કિંજલ ક્યાં છે? એ તો એ રહી ઉપર. હાય કિંજલ, હું પ્રણાલી. મને નીલયે મોકલી છે, કંઈ જ રિએક્ટ ના કરતી. કાર્તિક અને તન્મય બહાર ગાડીમાં વેઇટ કરી રહ્યા છે. લેટ્સ ગો. કેટલી સુંદર લાગે છે મારી દીકરી. કોઈની નજર ના લાગે. ચૂપચાપ લગ્ન કરી લે છે ને મોઢું હસતું રાખજે, નહીં તો તને ખબર છે નીલય કિંજલ કિંજલ એના મા બાપને છોડીને નહીં આવે. શું? કેમ? મતલબ? જેને ભાગવાનું હોય છે એ તો અજાણ્યા માણસો જોડે પણ ભાગી જ જાય છે ને. નીલય પોતે આવશે ને તો પણ કિંજલ નહીં ભાગે. બધી મહેનત પાણીમાં ગઈ. હટ. કમ ઓન ગાઈસ, તમે લોકોએ પૂરતા પ્રયત્નો કર્યા છે. સેડ ના થાઓ. વાતને અહીંયા જ મૂકી દઈએ, આપણે જઈએ. નહીં જઈએ. પ્રણાલી, મહેનત તે કરી છે, મેં નહીં. હવે કાર્તિકનો જાદુ જો. હા તો બતાય તારો જાદુ. જા. હાય ખર્ચો તો જોર કરે છલી. 21 તો લેવા જ છે આજે ગમે તેમ. તું ઓલી જઈશું પણ ઓળખાઈએ નહીં એ રીતે. એટલે અરે ભાઈ મારે ક્યાંય નહીં આવું બટ્ટુ. તું તો સુંદર જ લાગીશ. ભાઈ જે બાજુ છે એ બાજુ રે ને, વચ્ચે શું કામ આવું છે તારે? અરે અમે અમારા ભાઈબંધ માટે કરીએ છીએ અને ભાઈબંધ માટે વચ્ચે ઉપર નીચે આગળ પાછળ બધે રહેવું પડે. પ્લીઝ અમે તમારા પગે પડીએ. પ્લીઝ પ્લીઝ પગે પડીએ. પ્લીઝ પ્લીઝ. અમે ભગવાન પાસે બીજા માટે જ માંગીએ.
તું એ બીજા માટે જ માંગવા આવ્યો છે ને, તો તને ના કઈ રીતે પડાય? થેન્ક યુ માસીબા, તમે તો મસીહા બનીને આવ્યા છો. તને એકલાને જેવું લાગે છે, બાકી અમારા ઘરવાળાને એવું નથી લાગતું. બોલ બોલ ભાઈ, શું કરવાનું છે? તમે શાંતિ રાખો, શાંતિ રાખો. અરે શાંતિ હું કિંજલને ગોતવા જાઉં છું. ઢોલ બંધ ના કરીશ. શાંતિ રાખો તમે લોકો. બધા ના હોય તમે. કેમ એકલી ઊભી છે બેટા? એકલી ક્યાં છું, તમે છો ને. સરસ, ફટ જવાબ આપે છે. કોની દીકરી છે? મારા મમ્મી પપ્પાની. એ તો હું છું. મારા મમ્મી પપ્પાનું નામ છે, તારા મમ્મી પપ્પાનું નથી. તમારે શું કામ છે મારા મમ્મી પપ્પાનું નામ જાણીને? મારે તારા જેટલો જ દીકરો છે. અચ્છા, એના લગ્નનું પૂછવું હતું. એમ? મારી સાથે કરાવવા છે? તારી મમ્મી જોડે તો ના જ હોય ને બેટા. હા એ છે, પણ રહેવા દો, હું એ સેક્સ્યુઅલ છું. એટલે કામ વાસતા નથી. કામ ને વાસણ તો આપણે બંધાયેલા જ છે, એટલે ચિંતા જ નહીં. માસી, સેક્સ કરવાની ઈચ્છા નથી થતી મને. મારો છોકરો આખી જિંદગી તમને સંભળાવશે કે અરે ક્યાં પરણાઈ દીધો મારી માએ મને. આખી જિંદગી બંધાયેલો રહેશે તમારો છોકરો. ઊભા તો રહો, ક્યાં જાઓ છો? બરો પંચાત. નથી મળતી ને તું ગોતું છું. તું વગાડ. થોડું ઓછું કરો, થોડું ઓછું કરો. અમારા આશીર્વાદ મળે સરસ, અમારા રજગ ના કરાય. મારી વાત સાંભળો. થોડું ઓછું કરો. ગભરાશો નહીં. કેટલા સુંદર લાગો છો. તમે સાડી નથી પહેરી? ના, મારો ટ્રેનિંગ પીરિયડ ચાલે છે. જલ્દીથી છે ને ટ્રેનિંગ પીરિયડ પતાવી દો ને અને રેડી થઈ જાઓ ને. આજકાલ કોઈ પણ જેન્ડર સેફ નથી. કેમ શું થયું? અરે જીતના ઓડો સોડો એક ઠરકી ડોહો મળી ગયો. અલા તું ઠરકી ડોસો શોધવા ગયો તો કે કિંજલને શોધવા ગયો તો? ભાઈ મને અહીંયા હાથ દુખે છે, કિંજલને બોલ ને યાર. તું વગાડ, હું સેટિંગ પાડું છું. વગાડ. તમે થોડું ઓછું કરો, ઓછું કરો. મળશે. પાછળ ના જોતા. કિંજલને બોલાવો. કિંજલ. અરે સાંભળો. કિંજલ. 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 હાથ છોલાઈ જાય કે કપાઈ જાય, ઢોલ બંધ ના થવો જોઈએ. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. ના ખાવું હોય તો ના પાડો ને યાર. લાભો સાનો મારો છો. નીકળ. ગાડી થઈ ગઈ છે કિંજલ. તું ભાગવાની ના કેમ પાડે છે? તું નિલયને પ્રેમ નથી કરતી? હું પ્રેમ કરું છું ને એટલે જ ના પાડું છું. તું જા. તું અત્યારે આ બધું છોડ, કઈ જ ના વિચાર. ચાલ ઊભી થા. વિચારવું પડશે કાર્તિક. જો અત્યારે હું તમારી સાથે આવી ગઈ ને તો તમારામાંથી કોઈને જીવતા નહીં છોડે પપ્પા. મેં એક વખત પ્રેમ કરવાની હિંમત કરી લીધી છે. હવે તમને લોકોને ગુમાવવાની હિંમત નથી મારામાં. હું સેલ્ફિશ બનવા કરતા સેક્રિફાઈસ કરી લઈશ. તું જા.
અરે પેલા લોકો કિંજલને ભગાડવા આવ્યા છે. એ કિશોર પકડ એમને. એક મિનિટ. મને કોઈએ ભગાડી નથી, હું અહીંયા જ છું. છોડી દો એમને. તમે નીકળો. તું ભાગી નથી, પણ આયા છે તો ભગાડવા માટે જ ને. અને મને માર્યો એ અલગથી. એ પકડો એમને, પકડો. એ આયા ભાગ 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 ભાગ. જાદુગર ભૂંગળી વળી ગઈ તારે જાદુની. મેં કીધું તું પણ ના, છોકરીની વાત મારે તું થાય છે ને તારો. ના ના, તારી હાથે નથી થતો. ભાઈ નીલે, બે યાર કિંજલે ભાગવાની ના પાડી દીધી યાર. ના 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 ના, મારી કિંજુ આવું તો ના કરે યાર. અરે કિંજુ ની તો અરે પણ મરતા મરતા બચ્યા યાર. અરે પણ હું અહીંયા ચિલોડા કઈ નથી સાંભળું મારે. ભૂખ તું હટ. બે પહોંચી ગયો છું યાર. કાકા બીડી લાવો. છેલ્લી જ છે. જો કાકા, મારી ગર્લફ્રેન્ડે ભાગવાની ના પાડી દીધી છે. મગજ ભમકેલું છે, આ બીડી માટે ખૂન થઈ જશે હો. આ બીડી ફૂક્યા કરતા એનું ઘર ફૂકી નાખ. સવિતા આંટી, હું કિંજલ વગર નહીં રહી શકું તો કિંજલ મારા વગર નહીં રહી શકે. કિંજલની સાથે આવું ના કરો. એ તમારા કારણે થઈને નથી ભાગી. ભાઈ અત્યારે તું આ બધું રહેવા દે ને. અરે તમે આ જુલમ રહેવા દો. એક મિનિટ, કિંજલને બોલાવો. મારે કિંજલના મોડે ના સાંભળવી છે. કિંજલ, 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 કિંજલ. નિલિયા, એક મિનિટ, ત્યાં જ ઉભો રહેજે. જા, જો કિંજલને બોલાવો, નહીં તો આ દવા પીને હું અહીંયા જ મરી જઈશ. પછી મારી લાશ ઉપરથી કિંજલની વિદાય કરજો. બોલાવો કિંજલને. કિંજલ, કિંજલ. કિંજલ ભાગી ગઈ. અરે પણ કિંજલને એક વખત બોલ. એક મિનિટ, એક મિનિટ. શું? કિંજલ ભાગી ગઈ. અરે પણ ક્યાં? કોની સાથે? એ તો તને ખબર. અરે મને કેવી રીતે ખબર? મારા ફ્રેન્ડ્સ એને લેવા આવ્યા હતા ત્યારે એને જ ના પાડી હતી ભાગવાની. એક મિનિટ. હા કાર્તિક. અરે તને કીધું ને કિંજલે ભાગવાની ના પાડી દીધી છે. તું વારે ઘડીએ ફોન કરીને હેરાન ના કરીશ. મગજ ખરાબ ના કર, ફોન મૂક. વાહ, સોલિડ. હા, પ્રેમ મારી સાથે કર્યો, લગનની હા બીજા કોઈકને પાડીને ભાગી ત્રીજા જોડે ગઈ. આ સંસ્કાર આપ્યા છે તમે તમારી છોકરીને. મારી સાથે લગન કરાવવાની ના પાડતા હતા ને, તો લો હવે કરાવી લો લગન. મને કીધું તું એણે કે મને કઈ નહીં આપી શકે. અરે જતા જતા દગો આપીને ગઈ. ઇજ્જત 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 ઇજ્જત, બહુ ઇજ્જત ઇજ્જત કરતા હતા ને તમે. તમારી ઇજ્જત તો લિજ્જત પાપડ બનાવીને શેકી નાખ્યો એને. અરે તમારે તો ઠીક, મારે શું મોડું બતાવવાનું જઈને? મેં તો આપી દીધી ચેલેન્જ મારા ભાઈબંધને. હવે મારે નાગા થઈને ફરવાનું ને, એનું શું? અરે કંઈક તો બોલો. ઠોયાની જેમ ઊભા છો શું અહીંયા? અભી હાલ અહીંથી નીકળ, નહીતર આ બધાની દાદ છે ને તારી ઉપર નીકળશે. નીકળ. વધારે બોલાઈ ગયું હોય તો સોરી. સોરી એવરીવન. પણ હવે સમજાયું ને કે દિલ તૂટે ત્યારે કેવી હાલત થાય છે. મેં તમને માફ કરી દીધા છે. બની શકે તો તમે મને માફ કરી દેજો.
ને હવે આની જરૂર છે ને તમને પડવાની. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ. એની પર સેવ, એની પર સેવ, એની પર સેવ, એની પર સેવ, એની પર સેવ. પોલીસ પોલીસ પોલીસ. એ તમે લોકો મને નર્વસ ના કરો યાર. હું જે કરું એ ફોલો કરજો કે ગભરાતા નહીં. ગાડી ચેક કરાવી લઈએ. ઓકે. અરે અરે તમે નીચે કેમ ઉતર્યા? અરે બસમાં કેમ નથી? અંદર બેસો તમે. ગાડી ચેક કરો. ગાડી ચેક કરો. હા ઓકે. અરે પણ મારી વાત તો સાંભળો. જરૂર કઈ નથી, જો ખાલી પાણીની બોટલ, પેટ્રોલ નું મીટર જો, પેટ્રોલ બી નથી, સાવ ખાલી યાર. કાર્તિક, તન્મય, હા કાર્તિક. હા શું થયું? હા કિંજલ કિંજલને ડિક્કીમાં કેમ બેસાડી? પાછળ તો જગ્યા હતી. એ સર અમે થપ્પો રમતા હતા. કિંજલનો થપ્પો, કિંજલનો થપ્પો, કિંજલનો થપ્પો, કિંજલનો થપ્પો. સર અમને માફ કરી દો સર. અરે મારી વાત સાંભળો સર તમે. એને તો આવવાની જ ના પડી દીધી. અમને ખબર નહીં કેવી રીતે ડિક્કીમાં આવી ગઈ છે. સર અમને માફ કરી દો પ્લીઝ સર. હા સર પ્લીઝ સર અમારો કિડનેપ કરવાનો કોઈ ઈરાદો નતો સર. પ્લીઝ સર માફ કરી. સર તમે એને જ પૂછો. તમે એને જ પૂછો. અમે પોલીસ વાળા સર, તમે નથી. એને જ હા? અમે પોલીસ વાળા નથી. અમારું નાટક હતું, મોડું પત્યું અને બસ નહોતી મળતી ગામ જવા માટે, તો લિફ્ટ માંગવા માટે ઉભા હતા. તો આ વસ્તુ પહેલા ના બોલાય. આગળ સુધી લિફ્ટ આપશો? અરે હવે આ ચોથી આવી કે અમારા માથે બેસશો. ચલો નીકળો. ધીમે ભાઈ ધીમે. તમે વિચારો કે જો અમે ખરેખર પોલીસ વાળા હોત તો તમારું શું થાત? નથી ને તમે પોલીસ વાળા નથી ને? ઉપડો. ચલો ચલ. ચલો સાહેબ. હા કિંજલ કોને એક દીકરીનું પ્રેમ કરવું આટલું અઘરું કેમ હોય છે દાદી? કેમ હંમેશા એણે પોતાના પિતા અને પ્રેમી વચ્ચે પસંદગી કરવી પડતી હોય છે? એ પ્રેમ તો બંનેને સરખો જ કરતી હોય ને. મારી પસંદ તને કહું, તારે જવું જોઈએ. લગ્ન એ સાહસનું કામ છે અને મારા મતે તો સાહસ કરવું જ હોય ને તો ગમતા માણસ જોડે જ કરાય. કેવી રીતે જવું દાદી? તને નિલયની ચિંતા છે ને કે તારો બાપ એને કઈ કરી નાખશે તો હું તને છાતી ઠોકીને કહું છું કે કાંઈ જ નહીં કરે. મારા દીકરાને હું જાણું ને. તું જા. મા બાપ પહેલા મોડા પણ પોતાના છોકરાઓની ભૂલોને માફ કરી જ દે છે. થેન્ક યુ દાદી. ભાગવાની આ સલાહ તારી દાદીએ તને પહેલા ના આપી? આટલો બધો મગજનો અઠ્ઠો ના થાત ને યાર. અરે અઠ્ઠો ગલ્લો નવ્વો બધું સાઈડ પર મૂકો. રાણી આવી ગઈ ને. થેન્ક યુ યાર, સ્પેશિયલી તને. કાર્તિક, તું બહુ લકી છું હા કે તને પ્રણાલી જેવી ગર્લફ્રેન્ડ મળી. અરે ના હું એની ગર્લફ્રેન્ડ નથી. પણ થઈ શકે છે. પહેલા આપણે નિલય પાસે પહોંચીએ. તમે લોકો જાઓ અને મને ઘરે મૂકી જાઓ. કેમ? મારું કામ પૂરું. કિંજલની દાદીએ કહ્યું ને, મા બાપ તો માફ કરી જ દે છે. સારું, મૂકી જઈશું. હા પણ જે કરી આપણે હવે જલ્દી કરીએ. મોડું થાય છે. ચલો. નિલય ફોન. કિંજલ તું કઈ બોલતી ને, ચૂપ રહે. હા નિલય. એની માને હું તો લૂંટાઈ ગયો કાર્તિક્યા. મેં કિંજલને ત્યાં ગયો ત્યાં ખબર પડી કે એ તો કઈક ત્રીજા જોડે જ ભાગી ગઈ છે યાર. શાંત થઈ જા ભાઈ, તારી કિંજલ એવી નથી. અરે શું એવી નથી? એવી જ છે. અરે નિલય. Sorry.
કર્મા ઇઝ કુતરી. આઈ મીન બીચ. આ મનોજની દીકરી કેમ ભાગી ગઈ ખબર છે? કર્મા બહુ બધાની હાઈ લીધી છે એણે. મનોજભાઈ અમે આવી ગયા છે. ડીપેસ્ટ કોન્ડોલન્સીસ, સોરી કોન્સોલેશન. તમે ચિંતા ના કરતા. તમારી દીકરીના લવર, ભાઈબંધો, એનું નામ, નંબર અને એડ્રેસ આપો એટલે તપાસ ચાલુ કરીએ. આમ શોધી કાઢીશું. ચિંતા ના કરતા મનોજભાઈ. એનો લવર તો હમણાં અમારા ઘરે જ હતો. ત્રિપાઠી લવર તો અહીંયા જ હતો. પણ એના લવર જોડે નથી ભાગી. એના ભાઈબંધો પણ આવ્યા હતા ભગાડવા માટે, પણ એની જોડે નથી ભાગી. અચ્છા, એટલે ત્રીજું જ કોઈ છે એમ? ત્રિપાઠી, આ છોકરી ફોરવર્ડ નહીં, બહુ જ ફાસ્ટ ફોરવર્ડ નીકળી. વર અને લવર બંનેને લબડાઈ ગઈ. બાય ધ વે, તમારામાંથી વર કોણ છે? તમારી સાથે ખરું થયું નહીં? એવું શું કર્યું કે આમ નાસી જ ગઈ? મેં કંઈ નથી કર્યું. તો આ લવર અને વરની વચ્ચે ત્રીજું ટૂંટુણિયું કોણ છે એ કોઈને ખબર છે? એ ખબર હોત તો મેં જાતે જ ફોડી લીધું હોત. તમને અહીંયા ના બોલાવ્યા હોત. એંગ્રી બર્ડ. સાહેબ મારી વાત માનો સાહેબ. અમે પોલીસ બનીને તોડપાણી નહોતા કરતા સાહેબ. હું નાટકમાં કામ કરું છું. અમે 3 જણા હતા સાહેબ. બાઇક બગડ્યું ને એટલે લિફ્ટ માંગવા ઊભા હતા. 2 જણાને લિફ્ટ મળી ગઈ એટલે એ લોકો જતા રહ્યા. મને મળે ને સાહેબ એ પેલા તો હમણાં ઉપાડી લીધો. આ બેનને બોલીને પૂછો સાહેબ. એ જે કારમાં હતા ને, અમે ત્યાં પણ લિફ્ટ માંગી હતી સાહેબ. ધીસ ગર્લ? હા. ક્યાં માંગેલી? વેન? વેર? સાહેબ હમણાં થોડી વાર પહેલા જ, ચિલોડા 4 રસ્તાની પહેલા જ, એમની સાથે બીજા 2 છોકરા પણ હતા. બોયસ? બેન ટેકીમાંથી નીકળ્યા. એ લોકો સાહેબ કારમાં છે ને થપ્પો રમતા હતા. ઓ માય ગોડ, શી ઇઝ સ્પોર્ટ્સ લવર. હાઇડ એન્ડ સીક. આ છોકરી હતી એમની જોડે? હા સાહેબ આ જ હતી. અને એમની જોડે બીજા 2 છોકરા પણ હતા. ઉલ્લુ બનાવી ગયા આપણને. આ નિલયનો જ પ્લાન હશે. આપણા ઘરે આવી ગયો એટલે શું આપણને એના પર શંકા ના જાય. સાહેબ હવે નક્કી થઈ ગયું, એના લવર જોડે જ ભાગી છે. ચલો સરસ, સોલ્યુશન આવી ગયું. લાવો એડ્રેસ આપો એટલે લઈ આવો. તમે નહીં, જે કરવું હશે અમે કરીશું. ચાલ મોટો. મનોજભાઈ, લવના મામલામાં ડોન્ટ ટેક લો ઇન યોર હેન્ડ્સ. જોઈશું. ત્રિપાઠી, આ લોકો એ લોકોનું પતાઈ લેશે. આપણે જમવાનું પતાવી. હા, મેનુ શું છે? ચાલો જમું જ. ચાલો. પછી અપૂર્વના ઘરથી કાર્તિક અને તન્મય સાથે તને લેવા આવી. ધેટ્સ ઇટ. ધેટ્સ માય સ્ટોરી. અપૂર્વાએ તારી સાથે આવું નહોતું કરવા જેવું. આઈ ફીલ રિયલી સોરી ફોર યુ. એ કિંજલ, તને ખબર છે પ્રણાલી બહુ કૂલ છે. એને નથી ગમતું કોઈ એના માટે સોરી ફીલ કરે. ઓબ્વિયસલી ગુમાવ્યું તો અપૂર્વએ છે ને, મેં નહીં. મેં તો મારું રિલેશનશિપમાં 100% આપ્યું હતું. ટ્રુ. વેલ 100 સામે 200% આપે એવા પણ છોકરાઓ છે. તું તારું 200% લોકોની રિલેશનશિપ તોડાવવામાં લગાવે છે સોશિયલ મીડિયા પર. ના એટલે સાવ એવું પણ નથી. કાર્તિક મને એને નિલયને મદદ કરી જ રહ્યો છે ને. કિંજલ, એને મારી સારી સાઈડ જોવી જ નથી. એને બીક છે કે જોશે તો મારા પ્રેમમાં પડી જશે. પ્રેમમાં પડીને હમણાં જ ઊભી થઈ છું. એટલે હવે જો પ્રેમ કરીશ તો એવા છોકરા જોડે કરીશ જે પ્રેમને સમજે ને રિસ્પેક્ટ કરે. એટલે તારા જેવા એન્ટી લવ, એન્ટી છોકરીઓના પ્રેમમાં પડવાનો તો ચાન્સ જ નથી. લખી રાખ તન્મય. બોલો. નફરત પ્રેમમાં ફેરવાઈ જશે. વાહ. પ્રણાલી કાર્તિકમાં ભેરવાઈ જશે. ઓહો. જો જો ફ્લશ પણ કરે છે. જો જો. આમાય આને જોઈ છે?
આને કઈ બાજુ? લાગે છે ખરેખર હળગાઈ નાખ્યું. આની ચેનલ જોરદાર છે. કોઈ પેલી ગઈ અમાય આને જોઈ કે ના આને જોયો? હા. કઈ બાજુ? આ બાજુ. આમ ગયા એના ઘર બાજુ. બસ બસ અહીંયા. જોરદાર. થેન્ક યુ ગાઈઝ. થેન્ક યુ શું? મને પણ લઈ જા. મારે મારા સાસુ સસરાને મળવું છે. આ સેજ વધી ના ગયું? અરે ના સિરિયસલી. સી મારે ખાલી ખાતરી કરી છે કે તું ઘરે સેફ છે. એક ભરોસે ભાગી હતી, એક ભરોસે પાછી આવી છું. ડોન્ટ વરી. મને તારા ભરોસા પર ભરોસો છે. અચ્છા ચલ ઠીક છે, અમે દૂરથી જોઈશું. હા એના કરતા બધા જ સાથે ચલો. કરેક્ટ. ગુડ ડિસિઝન. ચાલો ચાલ. ભાઈ સાંભળ ને, બોલ ને. આ દૂરથી જોવા વાળું જ મસ્ત હતું, આપણે એ જ રાખીએ પ્લીઝ. માંડ કોઈકના નજીક જવાનું મન થાય છે અને તારે મને દૂર રાખવું છે. જઈએ ચાલ. સોરી મમ્મી. સોરી પપ્પા. કશો વાંધો નહીં. રડીશ નહીં બેટા. ભાગી એટલા માટે નથી રડતી, ખોટા વ્યક્તિ માટે ભાગી. તમને લોકોને હર્ટ કર્યા એટલે રડું છું. આઈ એમ રિયલી સોરી. અમને ખબર જ હતી. પ્રણાલી, તે મારી સાથે ઓપનલી વાત કરી હોત તો આખી સિચ્યુએશન જ ઊભી ના થાત. તે લગ્ન કરવાની હા પાડી એટલે મને એમ થયું કે તું પાસ્ટ ભૂલીને આગળ વધવા માંગતી હોઈશ. આઈ એમ રિયલી સોરી રોહન. કંઈ વાંધો નહીં બેટા, અમારા માટે તો તું આવી ગઈ એ જ બહુ મોટી વાત છે. એ આઈ બરાબર છે, પણ આબરૂ ગઈ એનું શું? અલે ભાઈ દીકરી છે ને તો આબરૂ છે. દીકરી વિના આબરૂને શું ધોઈ પીવાની છે? કેશવભાઈ, સવાલોથી નહીં પણ સમજણથી સમાજ બને અને પોતાના સંતાનોને માફ કરવામાં જ સાચી સમજણ છે. વાહ વાહ આંટી વાહ, ગજબ. બેટા આ લોકો કોણ છે? એમનું ઇન્ટ્રોડક્શન લોકો જાતે જ આપશે. હું આવું હમણાં. રોહન. નમસ્તે અંકલ. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. થેન્ક યુ રોહન. બહુ મજા આવી. તું મમ્મી પપ્પા જોડે ઊભો રહ્યો, એમની મદદ કરી. આઈ હોપ તને એવું ના લાગતું હોય કે હું પાછી આવી ગઈ છું એટલે લગ્ન માટે રેડી છું. વોટ રબિશ. તું ભાગી હતી એટલે કારણ કે તારે મારી જોડે લગ્ન નતા કરવા, અને હવે તું હા પણ પાડીશ ને તો હું નહીં કરું, કારણ કે મને કોન્સોલેશન પ્રાઇઝ બનવામાં કોઈ રસ નથી. થોડી ઘણી સેલ્ફ રિસ્પેક્ટ તો અમારામાં પણ હોય ને. મૂવ ઓન કરવા માટે કોઈ પણ રિલેશનશિપમાં ક્લોઝર જરૂરી છે. શું થયું? નો યુ આર રાઈટ. ક્લોઝર ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ મને ક્લોઝર ત્યારે જ મળશે જ્યારે હું અપૂર્વને રિયલાઇઝ કરાવીશ. શું?
એક કામ યાદ આવી ગયું, જવું પડશે. કંઈ વાંધો નહીં બેટા, ગમે ત્યારે આવી શકે છે. આ તારું જ ઘર છે ને? આવ. ગાઈસ, હા, અપૂર્વના ત્યાં જવું પડશે. ચલો ભાઈ, ઓ ભાઈ, ઉડતા તીર શું કામ લેવા છે? અને નિલયનો બી વિચાર કરો હવે. ઠીક છે, હવે નિલયનું હા, એટલે એને ઇન્ફોર્મ તો કરી દઈએ. એ જ ને. લે, મારા સાસુ સસરા, તું બી સાસુ સસરા બહુ કુલ છે. હા બોલ કાર્તિક. કિંજલ બોલું. બે મસ્તી ના કરને યાર. મસ્તી નથી કરતી. તે મને ગાળો આપીને ત્યારથી હું એમની સાથે જ છું. તું આવી ગઈ? કેવી રીતે? થેન્ક ગોડ. સોરી યાર. અરે યાર કિંજલ, હું તને ગાળો નહોતો આપતો, સિચ્યુએશનને ગાળો આપતો હતો. અરે હું પ્રેશરમાં આવી ગયો હતો યાર. જેવું એવું સાંભળ્યું પેલું કે તું બીજા કોઈક જોડે ભાગી ગઈ છે યાર. તે સાંભળ્યું અને ઇન્સ્ટન્ટલી માની પણ લીધું? એટલે પ્રેમમાં લોકોનું નહીં, દિલનું માનવાનું હોય. સારું, એટલે મૂળ મારે તારું જ માનવાનું એમ ને? બહુ ડાયો. આમ તો છે ને, મારે તારું મોઢું પણ ના જોવું જોઈએ, પણ મારો પ્રેમ તારા વિશ્વાસ જેટલો નબળો નથી. લોકેશન મોકલું છું, આઈ જા. બે ઉડીને આવ્યો. તારી તો મોટું પકડ અને પકડ. અરે પકડ જલ્દી. અપૂર્વા! તમે લોકો જ હતા ને જે હમણાં એવું ગાતા હતા કે એ દોસ્ત બેવફાઈ है लड़कियों की पहचान ये भूल जाने का नहीं बुलाती है मगर जाने का नहीं है ને? અને પાછા તમે તો વાહ પણ કરતા હતા. વેલ ગેસ વોટ, હું મારા લગ્ન છોડીને આના માટે ભાગીને આવી અને તમારા ભાઈબંધો તો મને લગ્નની જ ના પાડી દીધી. હવે તમે લોકો જ કહો, અમારામાંથી બેવફા કોણ? કેટલું ઈઝી હોય છે ને તમારા માટે છોકરીઓ પર દગાબાજીનો સિક્કો મારી દેવો, નોટો પર લખી દેવું સોનમ બેવફા હે. ગીતો ને શાયરીઓમાં છોકરીઓની દગાબાજી વિશે ગવાય. કીધું જ હશે ને અપૂર્વાએ કે બકા પાડી દીધી, પ્રણાલીને તો પાડી દીધી. સામે તમે પણ ગણાવ્યો હશે, તે 1 પાડી, મેં 7 પાડી. બીજા કીધું છે મેં 10 પાડી. અરે પાડવી જ હોય તો છોકરીને પ્રેમમાં પાડો. We are not numbers. We are human beings. રિલેશનશિપનું ચીપ ઇન્ટરપ્રિટેશન તો કોઈ તમારી પાસેથી શીખે. છોકરીઓ તો ગોલ્ડ ડિગર્સ હોય છે ને. ટૂંકા કપડાં પહેરે તો શેમલેસ, ગાળ બોલે તો સેન્સલેસ, બિંદાસ રહે તો કેરેક્ટરલેસ, ઇમોશનલ થાય તો બ્રેનલેસ, અને લગ્ન એક્સપેક્ટ કરે તો હોપલેસ. લેસ લેસ લેસ. અને તમે ઓલવેઝ મોર, મહાન, પરફેક્ટ, દૂધથી ધોયેલા નહીં? પણ એક વસ્તુ યાદ રાખજો, તમે અમને ટાઈપકાસ્ટ કરીને જે લેબલ આપ્યા છે ને એ બધા જ
તમે તમારી માં, બેન અને દાદીને પણ આપો છો. હું એકચ્યુઅલી આ વીટી તમારા ભાઈબંધને પાછી આપવા આવી છું. પણ તમારી જાણ માટે કહી દઉં, આજે એને કપડાં પહેર્યા છે ને એ મેં એને અપાવ્યા છે. રેસ્ટોરન્ટમાં પૈસા પણ હું જ ભરતી હતી ને એનું પેટ્રોલ પણ હું જ પુરાવતી હતી. અને એણે શું આપ્યું? 50 રૂપિયાની ઠુલિયા જેવી વીટી. અને તોય આઈ ડિડન્ટ કમ્પ્લેન, હા, કારણ કે મારી તો એક જ ડિમાન્ડ હતી, પ્રેમની. અને એ પણ એ ના આપી શક્યો મને. મારી શું, કોઈ પણ છોકરીની એ જ ડિમાન્ડ હોય છે. અને તોય તમને છોકરીઓ ડિમાન્ડિંગ લાગે. અરે ભાઈ, કઈ છોકરીએ તમારી કિડની વેચીને મહેલ બનાવી દીધો? અને એક મિનિટ, આ તમે અમને જે જે લેબલ્સ આપ્યા છે ને, આ બધું જ આ અપૂરોએ મારી સાથે કર્યું છે. હવે બોલો, શું કરશો? આમ નીચું ના જોઈ જાઓ. આ તો હું છું. કાલે ઉઠીને તમારી કોઈ બેન હોત તો આમ જ ચૂપ રહેત? તમે બધા છોકરાઓને એક જેવા ના ગણશો. બધા એક જેવા નથી હોતા. હા, ના જ હોય. મેં આજે એક જ રાતમાં 2 પ્રકારના છોકરાઓ જોયા, સારા અને ખરાબ. તમે નક્કી કરો કે તમે કયા પ્રકારના છો. ડોન્ટ વરી દીદી, અમે બધા તમારી સાથે છીએ. ના તો શું કરે લગન? ના 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 ના, લગન માટે હું આવી જ નથી. આ નાગો છે એની નાગાઈ બહાર પાડવા આવી છું. કોઈએ વિડીયો લીધો હોય તો વાયરલ કરી દેજો. એટલે શું, આવા નબળા, નપુંસક, વાહિયાત છોકરા જોડે પ્રેમમાં પડતા પહેલા કોઈ છોકરી ચેતી જાય. હા હા, લીધો જ છે વિડીયો. અરે કરી દઈશું વાયરલ, તમે ચિંતા ના કરો, અમે બેઠા છીએ ને. અરે કરી દઈશું વાયરલ. આજથી તમે આપણા બહેન છો. અમારા બી. અમારા બી. શરમ ના આવી તને? સોરી પ્રણાલી, સોરી. ઓય પ્રણાલી, નિલયને એડ્રેસ નહીં મળે. બોલ નિલય. નિલય નહીં, મોન્ટુ. નિલય અમારી પાસે છે. શું થયું? બોલ મોન્ટુ. અમને ખબર છે કિંજલ તમારી પાસે છે. ઘરે રાહ જોઈએ છે અમે. કિંજલને લઈ આવ, નિલયને લઈ જાઓ. એક જ રસ્તો છે. હું ઘરે જતી રહું છું. તને ઘરે જ રહેવા દેવી હોત તો ભગાડી જ ના હોત. તન્મય, તું કિંજલને લઈને એના ઘરવાળા મંદિર પાસે પહોંચ. એક મિનિટ. પહોંચ એટલે તું ક્યાં જાય છે? જો હું એકલો નહીં જાઉં ત્યાં. રિલેક્સ ફટ્ટુ, એક સેટિંગ પાડવા જઉં છું. તને એવું છે ને કે હું લોકોનું તોડાવું જ છું. હવે કાર્તિકનો જાદુ જો આજે જોડાવીને રહીશ. અને કિંજલ, ડોન્ટ વરી, તને અને નિલયને પરણાવીને જ રહીશું. મળીએ તારા ઘર પાસે. ચલો. પ્રણાલી, તું ના આવીશ. ત્યાં શું થશે એની કોઈ ગેરંટી નથી. ગેરંટી વોરંટી વસ્તુઓમાં હોય, માણસોની મોરાલિટી હોય. અને મારી મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે કે હું તમારા લોકો જોડે આવું. ઓકે?
મેં તમારું મોરલ જોઈને મારું મોરલ હાઈ થઈ ગયું. હા, બાકી સેજ ફાટતી હતી. હેડો. ક્યાં મરી ગયો? આવા જ ટાઈમે દર વખતે મને એકલો મૂકીને જતો રહે છે. આને આવા દે, આજે જોઈ લઉં છું. ચલ ભાઈ ચલ, ક્યાં છે તું? આયો જો ભાઈ, ક્યાં? બસ આવી ગયો. અરે શું પડ્યું આવી તારું ગયું? સેટિંગ? એટલે ટ્રાય કર્યો છે તો થઈ જશે ભાઈ થઈ જશે. તને કેટલા ટકા ચાન્સીસ લાગે છે કે આપણે જીવી જઈશું? એમ 100% પણ એમ 0. હું 100 રાખું છું. બી પોઝિટિવ. ચલો જઈએ. નહીં એક મિનિટ રાહ જોઈએ આપણે. શું 1 મિનિટ? શું રાહ જોઈએ? મુહૂર્ત કાઢવાનું છે આનું પણ. નહીં હે, આલા બધા અહીંયા જ છે. તું કોની રાહ જુએ છે? આની. તાન્યા? અને બેબી, બાબુ તું અહીંયા શું કરે છે? હું પ્રેમને પ્રૂફ કરવા આવી છું. આ ટાઈમ નથી આપણા પ્રેમને પ્રૂવ કરવાનો. તું અરે સમજ. આપણો નહીં. તો કોનો? એ બધું જવા દે. સાંભળ, તું અત્યારે ને અત્યારે અહીંયાથી નીકળ. આ બહુ જ ડેન્જરસ સિચ્યુએશન છે. એના માટે જ તો આવી છું. અને હું એકલી નહીં, ઘણા બધા આવી રહ્યા છે. જો કાર્તિક, એક મિનિટ. આ બધાને તમે બધા અહીંયા જોડે એટલે કે આ કેવી રીતે? તને ખબર નથી કાર્તિકે વિડિયો અપલોડ કર્યો તો? આ જો. બે જણા દિલથી મળે તો એક મજલિસ સે મરીઝ. દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી. આજે બે દિલને મળવું છે પણ નથી મળી શકતા. અને એટલે જ તમારો આ કાર્તિક તમને અપીલ કરવા આવ્યો છે. પ્રેમ લગ્ન કર્યા હોય કે લગ્ન પછી એકબીજાને પ્રેમ કર્યો હોય, એવા દરેક કપલ અત્યારે હમણાં જ સરસ્વતી મોહલ્લા મોટા ચિલોડા પર આવો. મારા દોસ્ત નિલય અને કિંજલને તમારી જરૂર છે. મિત્રો, આજ સુધી મેં બહુ રિલેશનશિપ તોડાવી છે, પણ આજે જોડવી છે અને એટલે જ મને તમારી જરૂર છે. શક્તિ પ્રદર્શન બહુ કર્યા, પણ આજે પ્રેમમાં જે શક્તિ છે ને એનું પ્રદર્શન કરીએ. એક પ્રયાસ પ્રેમ માટે. તો મળીએ સરસ્વતી મોહલ્લો મોટા ચિલોડા. અચ્છા, તો તું આ સેટિંગ પાડવા ગયો હતો. ઇમ્પ્રેસ્ડ. થેન્ક યુ. એમ સોશિયલ મીડિયાને લોકો કેટલી પણ ગાળો આપે, જરૂરતના સમય પર કામ તો આવે જ છે. સાચી વાત છે. હું 1 મિનિટ આવ્યો. હા કિંજલ, આવો. મિત્રો, આ કિંજલ છે અને આપણે આ બધું કિંજલ માટે કરી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, આપણે બધા અહીંયા પ્રેમ માટે આવ્યા છીએ. એટલે કંઈ પણ થઈ જાય, આપણામાંથી કોઈ પણ આવેશમાં નહીં આવે, કારણ કે આપણે આ બધું પ્રેમ માટે કરી રહ્યા છીએ. ઓકે? ઓકે? જઈએ? चल किंजल, चल.
તું ભાગી ગઈ ને ત્યારે જ હું હારી ગયો. તું સાબિત શું કરવા માંગે છે બધાની સામે? અરે માસા, આપણે ઓછા છીએ તો શું થઈ ગયું? કાઢો લાકડીઓ. શાંતિ જાઓ પ્લીઝ, પ્લીઝ. આ ધતિંગ કરવા લાઈ છે બધાને. તારી ચૂપ. ઓરી એ એક મિનિટ ચૂપ. અરે તારી હિંમત કેવી રીતે થઈ લડવાની? આંખો નીચી કર તારી. આંખો નીચી કર. આ છોકરો તો નહીં જ. તમે કહેશો ને તો આની સાથે પરણી જઈશ. ખુશ નહીં રહું, પણ હા, જ્યારે તમારી સામે આવીશ ત્યારે તમે કહ્યું તું ને એમ હંમેશા હસતી જ આવીશ. વાહ સાહેબ, વાહ. સોલિડ સાહેબ. તમે જ ને પેલા મનોજભાઈ જેના નામ માત્રથી લોકોના પગ ધ્રુજતા હતા, તમારી દીકરીને લાફો મારતા આ માણસનો હાથ કેમ ના ધ્રુજ્યો? કેમ સાહેબ, કેમ? તમારી દીકરીનો વાંક શું? એણે પ્રેમ કર્યો એ જ ને. દીકરી જન્મે તો ઘરની લક્ષ્મી. કોઈ પણ સારું કામ હોય તો દીકરીને આગળ કરવાની. એ જ દીકરી જ્યારે એની સમજણથી સારા માર્ક્સ લાવે, આઈએએસ, ડોક્ટર, આઈપીએસ બને, તો મારી દીકરી, મારી દીકરી. પણ જો એ જ દીકરી પોતાની સમજણથી પ્રેમ કરે તો દીકરીમાંથી દુશ્મન થઈ જાય છે. બહુ સારું, બહુ સારું સાહેબ. અરે 18 વર્ષ પછી સરકાર ચૂંટવાનો પણ અધિકાર મળે છે, પણ પોતાની મરજીથી જો જીવન સાથી પસંદ કરે તો બાપને વાંધો, સમાજને વાંધો, કુટુંબને વાંધો. દીકરી છે સાહેબ, ચાવી વાળું રમકડું નહીં. કન્યાદાન એ સૌથી મોટું દાન, અને એનું તમને પુણ્ય મળે. પણ જો એ જ દાન દીકરીની મરજી વિરુદ્ધ ખોટા માણસને આપવામાં આવે તો એ સૌથી મોટું પાપ છે સાહેબ, સૌથી મોટું પાપ. અમે આજે અહીંયા બધા કોઈ શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યા, ના તમને કોઈ વાત જતાવવા આવ્યા છીએ. બસ આ પાપ અટકાવવા આવ્યા છીએ. પ્લીઝ સર, આ પાપ ના કરો પ્લીઝ. પ્લીઝ પપ્પા. પ્લીઝ. અરે ઉભા છો શું? હાલો અનેક. દીકરી છે મારી. અત્યાર સુધી મારા પપ્પાના કારણે ચૂપ હતી.
બહુ સોરી. તમારે સોરી ના કહેવાનું હોય. મારી દીકરીનું જો ધ્યાન ન રાખ્યું ને તો આજ ટોળાને પાછું બોલાવીને ટીપી નાખીશ. હું શું કહું છું, ચોરી તૈયાર છે, મુહૂર્ત છે, મુહૂર્તિયો છે અને જાનૈયા હાજર છે. તું શું કહો છો? કરી નાખે ને કંકુના. એક મિનિટ. મને કેમ મારે છે પણ? આજ પછી ગાળો ના બોલતો અને મારા પર વિશ્વાસ રાખજે. સોરી. બેટા. અરે અરે બેબી શું કરે છે? મેં તને આટલું હેરાન કર્યો, તને આટલું ટોર્ચર કર્યું, એની સામે આ કંઈ જ નથી. આઈ એમ સોરી. ડોન્ટ બી સોરી બેબી. મને ગમે છે તું મને ફોન કરે છે. ના, તું બસ મને છોડીને ના જતો યાર. અરે ક્યારેય નહીં જાઉં યાર. તું આવું બોલીશ પણ નહીં. હા ચલ. એક વાત પૂછું? મારી હાથ છે. અરે સેડ ના થા, ના થોડી પાડી છે. પણ હા પણ નથી પાડીને. અરે એવું કેવી રીતે હા પાડી દઉં? સી, આઈ લાઈક યુ, અને આજે તે કર્યું એના પછી તો આઈ ડેફિનેટલી લાઈક યુ મોર. બટ આઈ ઓબ્વિયસલી નીડ સમ મોર ટાઈમ. કમ ઓન. ઠીક છે. જ્યાં સુધી તારી 50% હા 100%માં ના ફેરવાઈ જાય ત્યાં સુધી તારી રાહ જોઈશ. શું પૂછતી હતી? બોલ ને. ઓ યસ, વિડીયો તો તું અમારી સામે પણ બનાવી શકતો હતો. તો અમને મોકલી કેમ દીધા? એ તો આ લોકો આવી ગયા. ના આવ્યા હોત તો મતલબ મેં વિડીયો ડિલીટ પણ કરી નાખ્યો હતો, અમ લોકોને ખબર પણ ના પડી હોત. ચલો. આ અજબ રાતની ગજબ વાત શું છે ખબર છે? હે બોલ ને. શું? નથી ખબર?